तुरंत वो 3 गाड़ी और लोगों को पुलिस स्टेशन लेके जाने पर और पूछताछ करने के बाद कुछ जूनी वेरजार ने कारण कॉन्ट्रैक्ट का इश्यू में બે ગ્રુપ્સ को આમને સામને ફાયરિંગ का બનાવ બના है। કુલદીપ ખાચર અને લઘુ ધાંધલના જૂથ વચ્ચે લોહિયાળ જંગ જે છે તે જોવા મળી રહી છે। જીવલેણ હથિયારો કબજે કરવામાં આવ્યા છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના વિછિયામાં यूपी बिहार જેવો માહોલ સર્જાયો હોય તે પ્રકારની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર થઈ રહી છે। પવનચક્કીના ધંધાની હરીફાઈમાં બે જૂથ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે। કુલદીપ ખાચર અને લઘુ ધાંધલના જૂથ વચ્ચે લોહિયાળ જંગ જે છે તે જોવા મળી રહી છે। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ પોતે ફરિયાદી બની છે। 9 શખ્સો સામે રાયોટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે। સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી લક્ઝરી કારમાં હથિયારો સાથે હતા આ લોકો। સાથે જ હથિયારો સાથે નીકળેલા શખ્સોને પોલીસે ફિલ્મની ઢબે દબોચી લીધા છે। પિસ્તોલ, દેશી કટ્ટા, 12 બોરના જીવતા કારતીશ એ ઝડપી પાડવામાં આવ્યા છે, તો સાથે જ કુહાડી અને ફરસી જેવા જીવલેણ હથિયારો કબજે કરવામાં આવ્યા છે। લઘુ ગાંધલના એ ઘરે જઈને કુલદીપ ખાચરે પિસ્તોલ બતાવ્યો હોવાની ચર્ચા છે, ત્યારે પડકાર ફેંક્યા બાદ રસ્તામાં બંને જૂથ આમને સામને થઈ ગયા હતા। ઘટનાની જાણ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ વિછિયા દોડી ગયા હતા। પોલીસે વધુ જે લઘુ જે ધાંધલ છે, પ્રતાપ ખાચર છે, ધ્રુવરાજ ધાંધલ છે, એ બધા જ લોકોને મળીને કુલ 5 લોકોની ધરપકડ કરી છે। કુલદીપ ખાચર અને એની ટોળકી હજુ ફરાર જોવા મળી રહી છે અને પોલીસે તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે। ત્યારે વિછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાયોટિંગ એક્ટ હેઠળ गुनो दाखल કરીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। ये 6 तारीख रात को विछिया पुलिस इंस्पेक्टर और स्टाफ पेट्रोलिंग के दौरान 3 शंकास्पद गाड़ी को देखा है और उसको रोकने पर उसका अंदर कुल 5 लोग बैठा है और वो गाड़ी में हमें 2 कैट्रिजेस मिला है, एक काली और एक लाइव कैट्रिज, और 2 प्राणघातक हथियार मिला है। तुरंत वो 3 गाड़ी और लोगों को पुलिस स्टेशन लेके जाने पर और पूछताछ करने के बाद कुछ जूनी वेरजार ने कारण कॉन्ट्रैक्ट का इश्यू में બે ग्रुप्स को आमने सामने फायरिंग का बनाव बना है। ऐसी हकीकत मिलने पर हमने तुरंत 9 लोगों के खिलाफ अनलॉफुल असेंबली, राइटिंग और आर्म्स एक्ट का गुना दाखिल किया है और 4 लोगों के खिलाफ अटेम्प्ट टू मर्डर અને आर्म्स एक्ट का गुना दाखिल किया है। अभी तक लघुभाई दादल, प्रताप खाचर, ध्रुवराज दादल, जयवंत दादल, रंजित दादल को अरेस्ट किया है और कुलदीप खाचर जो बोटाद के मर्डर केस में भी वांटेड है, देवेंद्र बोरीचा, लालोगो वाडिया, जयदीप पाटगिर को अरेस्ट करना बाकी है। ये इन्वेस्टिगेशन के दरमियान आरोपी के पास से हमें 2 हथियार मिला है, एक लाइसेंस्ड गन और दूसरा बिना लाइसेंस के गन। मिले हुए हथियार को हम तुरंत सीज किया है और एफएसएल को भेज दिया है। अभी इस केस में इन्वेस्टिगेशन बाकी है। कितने लोग को अभी धरपकड़ की? अभी तक हमने 5 लोगों को पकड़ा है। कितने लोग बाकी है? अभी 4 लोग बाकी है। तो कितने दिन में आ जाएगा? अभी वो इन्वेस्टिगेशन चल रहा है, जल्दी पकड़ेंगे।